ફરીથી કિરણ પોતાની વાત કરે છે કે લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ અને ગંદો વેપાર કહેતા હતા. હું એવું કશું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર એક કામ કરશે. જ્યારે તમે પણ પહેલી વખત જ્યારે પાઠનું નામ સાંભળ્યું હશે ભંગાર વેચનાર, ત્યારે તમને પણ વિચાર આવ્યો હશે કે ભંગાર વેચનાર એ થોડો કંઈ સારો ધંધો છે, તે તો ખૂબ ગંદો ધંધો છે. પણ ભંગાર વેચવો એ કોઈ પણ ધંધો ક્યારેય ખરાબ હોતો નથી, માત્ર તમારે તેમાં પ્રયત્ન કરવાનો હોય છે. તો અહીં કિરણ સરસ મજાનો પ્રયત્ન કરી અને ભંગાર વેચવાના ધંધા દ્વારા ખૂબ પૈસો કમાય છે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાકું મકાન છે, ફ્રીજ છે, ટીવી છે અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ બહેનો અને મારી દીકરી પણ શાળાએ જાય છે. તમે અહીં તેના ઘરનું ચિત્ર જોઈ શકશો. તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો તેનું ઘરનું ચિત્ર દેખાય છે અને ઘરની બહારનો જે ભાગ છે, જે ફળિયું આપણે કહીએ છીએ, ત્યાં ભંગારના સાધનો બધા પડેલા છે. મારી પાસે પોતાની 9 રિક્ષા છે. હું દરેકના એક દિવસના 20 રૂપિયા ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપતી. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ ન લેતી. હવે કિરણનો ભંગારનો ધંધો સારો એવો ચાલે છે, તો તેણે ભંગાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે રિક્ષાની જરૂર પડે છે. તો તેણે પોતાની રિક્ષા પણ વસાવી લીધી છે. તેણે વાત કરી છે તે પ્રમાણે તેની પાસે 9 રિક્ષા છે અને તે રિક્ષાનું ભાડું કેટલા રૂપિયા લે છે? એક રિક્ષા પાસેથી તે 20 રૂપિયા લે છે. 7 દિવસ હોય છે, 7 દિવસમાંથી તે રવિવારનું ભાડું લેતી નથી. 6 દિવસ માટે તે 20 રૂપિયાની ગણતરી લેખે તે રિક્ષાઓ પાસેથી 20 રૂપિયા વસૂલે છે. તો તેમાં હવે નીચે આપણને એ પૂછે કે કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાતી હતી? એક રિક્ષામાંથી જો તેને 20 રૂપિયા મળતા હોય તો 9 રિક્ષાની રકમ આપણે જોઈએ તો એક રિક્ષાના 20 રૂપિયા, તો 9 રિક્ષાની રકમ કેટલી મળશે તેને? તો 20 અને 9 ચોકડી ગુણાકાર આપણે કરીએ. 20 અને 9નો ગુણાકાર કરીશું તો આપણને મળશે 900 9 દૂને 18, 180 રૂપિયા તેને મળે. પાના નંબર 63 પર પ્રશ્ન છે, કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? આપણને ખ્યાલ જ છે કે એક રિક્ષાના 20 રૂપિયા છે. એક દિવસના 20 રૂપિયા, તો 6 દિવસના કેટલા થશે? એક દિવસના 20 રૂપિયા. આપણે અહીં સૂત્ર બનાવીએ. એક દિવસના 20 રૂપિયા, તો 6 દિવસના કેટલા રૂપિયા થશે? તો ફરીથી આપણે 20 અને 6નો ગુણાકાર કરીશું. 20 ગુણ્યા 6. તમે આડો અથવા તો ઊભો કોઈ પણ ગુણાકાર કરી શકો છો. તો 20 અને 6નો ગુણાકાર કરીશું તો આપણને મળશે, પહેલા 0 લખી નાખીએ અને પછી 6 દૂને 12, તો 120 રૂપિયા. આ તમારી જવાબ છે 120 રૂપિયા. તો તેને એક રિક્ષામાંથી અઠવાડિયામાં એટલે કે 6 દિવસમાં 120 રૂપિયા કમાણી થાય છે. હવે તમને અહીં કેટલાક મૌખિક ગણતરીના દાખલા આપેલા છે કે જેમાં તમારે ઝડપથી મૌખિક ગણતરી કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો 2 6 12, 20 6. તો અહીં મેં તમને ઝડપથી ગણતરી કરવા માટે સમજાવ્યું હતું કે 20 6, તો અહીં 0 આપણે લખી નાખીએ અને 6 દૂને 12, તો જવાબ આવશે 120. એ જ પ્રમાણે અહીં આપણે જો ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 60 છે, તો 0 પહેલાં લખી નાખીશું, 6 દૂને 12, તો અહીં પણ આપણને જવાબ મળે છે 120. હવે અહીં આપણે જોઈએ તો 3 ગુણ્યા 42, તો આ ગુણાકાર પણ આપણે ઝડપથી કરી શકશું. તમે વિચારો, અહીં જે 40 છે, અહીં આપણે 42 છે તેને આપણે એકમ અને દશકમાં છૂટા કરીશું. તો 40 અને 2, તો 40 છે, તો 40 અને 3નો જો ગુણાકાર કરીશું તો આપણને મળે છે 120. 40 ગુણ્યા 3 એટલે આપણને 120 મળે છે. પછી આ 2 વધે છે, તો 2નો આપણે ગુણાકાર કરીશું 3 સાથે, તો 2 તેરી અને 6. 120માં આપણે 6 ઉમેરીશું તો આપણને જવાબ મળે છે 126. તો આ પ્રમાણે આપણે મૌખિક ગણતરી ઝડપથી કરી શકીશું. આ પ્રમાણે તમને બીજા પણ અહીં સાઈડમાં દાખલા આપેલા છે, એ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. આશા રાખું છું કે આમાં તમને સમજ પડી ગઈ હશે અને મૌખિક ગણવાનો પ્રયત્ન કરજો જ્યાં સુધી તમને મૌખિક આવડે ત્યાં સુધી. બાકી પછી આપણે આ પ્રમાણે ગુણાકાર કરીને તો શીખવાના જ છે. ચિત્રમાં તમે જોઈ શકો છો, કિરણ કહે છે કે મારી પોતાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને હાથલારીમાં ભંગાર લઈ આવે છે, પછી હું તેને મોટી દુકાનોમાં વેચું છું. અહીં તમે જોઈ શકો છો કે કિરણ છે
તે ભંગાર ક્યાંથી લે છે? તો જે આપણે તમે જોતા હશો કે આપણે ગામડામાં ઘણી વખત બપોરના સમય અથવા તો ગમે ત્યારે ભંગારની રેકડીવાળા નીકળતા હોય છે, ચાલો ભંગાર આપો એ કહેવાવાળા. એ લોકો ભંગાર છે એ અહીં કિરણની દુકાનને આપી જાય છે અને કિરણ ફરીથી તે પોતાની નાની દુકાનમાંથી બીજી જગ્યાએ એટલે કે મોટી દુકાનમાં ભંગાર વેચે છે અને આવી રીતના તે પોતાનો આગળ ધંધો ચલાવે છે. આશા રાખું છું કે તમને અહીં સુધી સમજ પડી ગઈ હશે કે કિરણ કઈ રીતના પોતાના ભંગારના ધંધાને આગળ વધારે છે. આગળ આપણે શીખ્યા કે ભંગારના વેપાર દ્વારા કિરણ કઈ રીતના નફો કમાય છે. તો હવે આપણે જોઈએ તો ભંગારનું કેટલા ચૂકવવું પડશે. કિરણ ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદે છે. આજનો ભાવ જોવા માટે સમયપત્રક જુઓ, ભાવપત્રક જુઓ. તો અહીં મેં ભાવપત્રક લખેલું જ રાખેલું છે કે ભંગાર કઈ પ્રકારનો હોય છે. તો પહેલાં તો ભંગાર હોય છે, ભંગારમાં શું શું આપતા હોય છે લોકો? તો રદ્દી કાગળ આપતા હોય છે, પછી વર્તમાનપત્ર એટલે કે છાપાઓ જે જૂના થઈ ગયેલા હોય છે તે આપતા હોય છે, લોખંડની જે વસ્તુઓ ક્યાંક તૂટેલી હોય છે એ બધી આપતા હોય છે, ત્યારબાદ પિત્તળ છે અથવા તો પ્લાસ્ટિક છે. આ બધી વસ્તુઓ આપણને ભંગારમાં મળતી હોય છે અને તેનો ભાવ લખેલો છે. રદ્દી કાગળના 7 રૂપિયા છે, વર્તમાનપત્રના આપણે 15 રૂપિયા છે લખેલા છે, લોખંડ 22 રૂપિયા, પિત્તળના 270 રૂપિયા અને પ્લાસ્ટિકના 10 રૂપિયા. આ પ્રમાણે આપણે ભાવ લેતા હોઈએ છીએ. અહીં તમને એક પ્રશ્ન આપ્યો છે, 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા ચૂકવવા પડશે? 31 કિલોગ્રામ વર્તમાનપત્ર. તો સૌથી પહેલા આપણે ભાવપત્રક જોવું પડશે. ભાવપત્રકમાં આપણે વર્તમાનપત્રની કિંમત જોઈએ તો 15 રૂપિયા છે. 1 કિલોગ્રામના 15 રૂપિયા. તો આપણી પાસે 31 કિલોગ્રામ છે. તો 31 કિલોગ્રામના આપણે કેટલા રૂપિયા એટલે કે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો જો 1 કિલોના 15 રૂપિયા હોય તો 31 કિલોની આપણે ગણતરી કરી હોય તો અહીં આપણે ગુણાકાર કરીશું 15નો 31 સાથે. તો 15 ગુણ્યા 31 એકમ દશક. આપણે દશકથી શરૂઆત કરીશું એટલે પહેલાં તો શૂન્ય લખીશું. 3 પંચાને 15, વધી આવશે 1, 3 એકુ 3 અને 1 4. અહીં આપણે એકમથી શરૂઆત કરીએ છીએ તો 1 પંચુને 5 અને 1 એકા 1. તો અહીં જવાબ આવશે, સરવાળો કરીશું તો 5 અને 1 6 અને 4, તો 465 રૂપિયા. તો ત્યાં આપણે લખી શકું કે 31 કિલોગ્રામ વર્તમાનપત્રના તેને 465 રૂપિયા ચૂકવવા પડે. 42 કિલોગ્રામ વર્તમાનપત્રના કેટલા ચૂકવવા પડે? તો જે પ્રમાણે આપણે 31 કિલોગ્રામ વર્તમાનપત્રનો ગુણાકાર કરી રહ્યો છે એ જ પ્રમાણે જો આપણે 42 કિલોનો ગુણાકાર કરીએ, 1 કિલોગ્રામના વર્તમાનપત્રના આપણે જોયું છે તે પ્રમાણે 15 રૂપિયા છે. 42 કિલોગ્રામના કેટલા થશે? તો અહીં ફરીથી આપણે 15નો ગુણાકાર 42 સાથે કરીએ તો 15 ગુણ્યા 42. તો ગુણાકાર કરીશું 40 અને 2, તો 40નું આપણે શૂન્ય મૂકીશું. 4 પંચાને 20, વધી આવશે 2, 4 એકા 4 અને 2 6, 2 પંચા 10નું શૂન્ય, વધી આવશે 1, 2 એકુ 2 1 અને વધી જ્યારે ચડાવીએ છીએ તેને પાછું ઉમેરવાનું ભૂલતા નહીં. ઘણી વખત આપણે તમે ગુણાકારમાં એવી બહુ મિસ્ટેક કરી દેતા હો છો કે વધી ચડાવો છો ખરા પણ પાછું ફરીથી તેને ઉમેરવાનું ભૂલી જાઓ છો. તો આવી મિસ્ટેક્સ ન થવી જોઈએ. તો આપણે ઉમેરીશું 2 એકા 2 અને 1 ઉમેરીશું તો મળશે આપણને 3. તો જવાબ આવશે 630 રૂપિયા. એટલે કે તે 42 કિલોગ્રામ જો વર્તમાનપત્રની ખરીદી કરે તો તે 630 રૂપિયા ભંગારવાળાને ચૂકવશે. પછી ત્યારબાદ તમને ભાવપત્રક ઉપરથી જ અહીં કેટલાક બીજા અ, બ અને ક એવા પ્રશ્ન આપેલા છે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક, 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની જો તે ખરીદી કરે તો તેના તે કેટલા રૂપિયા ચૂકવશે? તો અહીં આપણે લખીએ કે 1 કિલોગ્રામનો પહેલાં તો ભાવ આપણે શોધવો પડે કે 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે. તો પ્લાસ્ટિકના જોશું તો આપણી પાસે 10 રૂપિયા છે. તો 22 કિલોગ્રામના તે કેટલા રૂપિયા ચૂકવશે? તો અહીં 22 અને 10નો આપણે જો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળે છે 220 રૂપિયા. એટલે કે તે 220 રૂપિયા 22 કિલોગ્રામના ચૂકવશે. ત્યારબાદ જોઈએ તો 23 કિલોગ્રામ રદ્દી કાગળ. તો રદ્દી કાગળનો ભાવ શું છે? 7 રૂપિયા છે. તો અહીં આપણે પહેલાં તો લખીશું કે 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ છે 7 રૂપિયા. તો 23 કિલોગ્રામ રદ્દી કાગળનો આપણે ભાવ શોધવાનો છે. તો 23 ગુણ્યા 7, 23 ગુણ્યા 7 જો તમે ગુણાકાર કરીશો તો અહીં તમે 23 અને 7નો ગુણાકાર કરીએ
7 તેરીને 21 વધી આવશે 2, 7 દૂને 14, 14 અને 2 16, તો 161 રૂપિયા તે રદ્દી કાગળના ચૂકવશે. ત્યારબાદ છે 12 કિલોગ્રામ લોખંડ. તો 1 કિલોગ્રામ લોખંડનો ભાવ આપણે જોઈએ તો લોખંડ 22 રૂપિયા ભાવ છે, તો 1 કિલોગ્રામ બરાબર 22 રૂપિયા છે. તો આપણી પાસે 12 કિલોગ્રામ લોખંડ લેવાનું છે, તો તેના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીં પણ આપણે ગુણાકાર જ કરવો પડશે. કોનો? તો 22 અને 12નો. તો 22 અને 12નો ગુણાકાર કરીશું તો 10 થી શરૂઆત કરીશું, એટલે કે દશકથી શરૂઆત કરીશું. તો 10નું શૂન્ય અહીં મૂકીશું. 1 દુ 1 દુ 2 દુ 4, 2 દુ 4. તો અહીં આપણને જવાબ મળશે 264 રૂપિયા. તો આ પ્રમાણે તમારી રીતે અંદાજ કરી અને અમુક કિલો તમે ગણતરી કરી શકો અને વધારાના તમે દાખલા ગણી શકો છો. તમારી રીતે અંદાજે તમે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકને બદલે 15 કિલોગ્રામ પ્લાસ્ટિકનો દાખલો એક બનાવી શકો છો, અથવા તો કોઈ પણ રીતે તમે દાખલો બનાવી શકો છો. આશા રાખું છું કે તમને અહીં કિલોગ્રામ અને જે ભાવપત્રક છે તેના ઉપરથી કઈ રીતના ગુણાકાર કરવો અને કઈ રીતના આપણે ભાવ મેળવવો તે સમજાઈ ગયું હશે. ત્યારબાદ તમને અનુમાન કરવાનું કહ્યું છે. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે, 600થી વધારે કે 600થી ઓછી. તો અહીં આપણે અ, બ અને ક જે ભંગાર વેચ્યો છે, તેણે ભંગાર ખરીદ્યો છે તેના કેટલા પૈસા ચૂકવ્યા છે, તો એ ત્રણેય પૈસાની જો ગણતરી કરશું તો તે 600થી વધારે થાય છે કે ઓછી થાય છે તે આપણે જોશું. તો તેના માટે આપણે જે પૈસા તેને ચૂકવેલા છે 220 રૂપિયા પ્લાસ્ટિકના, 161 રૂપિયા તેણે રદ્દી કાગળના અને 264 રૂપિયા લોખંડના, આ ત્રણેય પૈસાનો આપણે સરવાળો કરીશું. તો આપણને જવાબ મળશે અહીં 4 અને 1 5, 2 અને 6 8, 8 અને 6 14 નો 4 વધી 1, 2 અને 1 3, 3 અને 1 4, 4 અને 2 6, 645 રૂપિયા. તો એનો અર્થ એ થયો કે 600થી વધારે તે કેટલા રૂપિયા રકમ ચૂકવશે? 600 રૂપિયા કરતાં વધારે. તો ત્યાં તમે 600થી વધારે ત્યાં તમે તમારા પુસ્તકમાં ટીક કરી શકો છો.